સુનાના ધણીને આજે રાજા રાઘવને એવું થયું કે માવલ સારનો આપણે ફરેજની માલકો આવ્યો હોય ને તો ગામ બે ભેગી કરો અને માવલ સારની માલકો ખડડી વેલો ઉઘરાયો તો આપણે ફરેજની માલકો રહેવા દો બાબા અને તેદી ખડડી વેલો દ માવલ સારનમાં મનસા કરી મોમાનો ભૂવો હતો એની પાસે લેવા જાય અને તેદી બે પેરી કરે કીધું કે માવલ સારો બધો અમારા સુનાની સરહદની માલિકો રહેવું હોય તારે કે તારે જો અમારી સુનાની સરહદની માથે રહેવું હોય તો તારે વેઠ વેરો ભરવો પડશે નકર અમારા સુનાની સરહદની માથે કીધું પાછો હોય જા બાબા તો માવલ સારાને એવું કીધું કે અત્યારે તો મારી પાસે કાંઈ શેર નહીં તો કે તારી પાસે કાંઈ નથી તો તારા ગળાની માલિકો શું છે મને આપી દે તો માવલ સારણના ગળાની માલકો ચાંદીનું સગડું અને મનસા કરી મોમાય અંદર દોરેલી બાબા અને માવલ સારણમાં માંગ્યું એટલે માવલ સારણે કીધું આ તો મારી મનસા કરી મોમાયનું સગડું છે મારું મણનું માદળિયું છે હું તને હું આપું બાબા તો જો તારી ભાઈ એવી મનસા કરી મોમાય તારું મણનું માદળિયું હોય પણ તારી મોમાયનો પાવર કેવો છે એવું મને બતાય તેથી મારા માવલ સારના આંખે હું રૂમાડે મારી મનસા કરી મોમાય ઉતરીને કીધું કે મોમાલ મુજાશ ને ઉતારી માવલ સારણની મોમાય બોલું બાબા કે આજી જે ધુનાનો જે રાજા છે તારી પાસે જે પરમાણ માંગે એ પહેલા જો મનસા કરી મોમાય કે પૂરું ન કરી દઉં તો મને મોમાયને ખોટ લાગે બાબા તેથી જૂનાના સરસના રાજાએ એવું કીધું કે જો માવલ તારી મોમાય હોય તો આ ગારાની હું હાથડી બનાવું અને ખાલી ત્રણ ડગલા જો આ હાથડી હાલે ને તો માનું તારી મનસા કરી મોમાય છે અને તેથી આમ ભક્તની સામે અને આપની સામે જોઈ માવલ સારાને કીધું કે આવજે અમારી મનસા કરી મોમાય અને જા જોરાના રાજાએ હાથડી ગારાની બનાવી અને મેગી પણ જે માવલ સારણમાં કાળી માતી મનસા કરી મોમાની લોબડી હતી નામ હાથડીને ઓઢાડી બાબા એટલે મનસા કરી મોમાએ કીધું માવલ એક ડગલું નહીં બે ડગલા નહીં પણ જો આખી ગઢની રાગ નો ઠેકાડું ને મને મનસા કરી મોમાને ખોટ લાગે બાબા તો આપણે એક લટકું લઈ રહ્યો